હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ગુણ સુધારણા કૌભાંડ પર ધારાસભ્ય કિરીટ પટેલે નિવેદન આપ્યું છે। ત્રણ તપાસમાં ગુણ સુધારણા કૌભાંડ સામે આવ્યું હોવાની વાત તેમણે કહી। તત્કાલીન કુલપતિએ કૌભાંડ આચર્યું। રાજ્યના મુખ્ય સચિવે પણ કૌભાંડ થયાનો રિપોર્ટ આપ્યો। પોલીસ ફરિયાદ નોંધવાનો આદેશ છતાં પણ ફરિયાદ ન થઈ હોવાની વાત ધારાસભ્ય કિરીટ પટેલે જણાવી। પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ જેમણે આ મોટું નિવેદન આપ્યું છે। ત્રણ તપાસમાં ગુણ સુધારણા કૌભાંડ સામે આવ્યું હોવાની વાત તેમણે કહી છે। હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પરીક્ષા કૌભાંડની અંદર MBBS જેવી મહત્ત્વની પરીક્ષાની અંદર એ વખતના કુલપતિએ કૌભાંડ કરી 12 જેટલી સપ્લિમેન્ટરી બદલી અને નાપાસ વિદ્યાર્થીઓને પાસ જાહેર કરેનો રિપોર્ટ પ્રસિદ્ધ થયો છે। CID ક્રાઇમે પણ ફરિયાદ કરવાનું નોંધ્યું છે। આ બાબતે સરકારે કોઈ કાર્યવાહી ના કરી। વિધાનસભાની અંદર વારંવાર રજૂઆતો થઈ, વિધાનસભાની અંદર પણ ખાતરી આપવામાં આવી। છેવટે અમારે નામદાર હાઈકોર્ટની અંદર જવું પડ્યું ને હાઈકોર્ટે તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધવાની વાત કરી છે। 6 મહિનાથી સરકાર પોલીસ ફરિયાદ નોંધતી નથી। યુનિવર્સિટીએ સરકારના માથે નખે છે અને સરકારે યુનિવર્સિટીના માથે નખે છે। શું મુન્નાભાઈ MBBS બનાવવાનું કૌભાંડ ત્રણ તપાસોને અંતે સાબિત થયું હોવા છતાં સરકાર શા માટે આવા ભ્રષ્ટાચારીઓ કૌભાંડીઓને બચાવવા માગે છે એ સમજાતું નથી। હજુ પણ શિક્ષણ મંત્રી કે સરકારની અંદર શરમ હોય તો તાત્કાલિક આવા લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ